એટલે સ્વભાવ તો પ્રત્યેક ક્ષણ જેનો સારો સ્વભાવ એને બધી જગ્યાએ કામ લાગે. એને પોતાના વ્યવહારમાં કામ લાગે, પોતાના ઘરમાં કામ લાગે, સમાજમાં કામ લાગે, ભજનમાં કામ લાગે. કારણ કે સ્વભાવગત એ પોતે સારો ભગત, પણ સ્વભાવગત ગમીને બાધ્ય એ ફરિયાદ આવે એટલે ભજન વિક્ષેપ થાય. એટલે સ્વભાવ શેટ હોય તો એ બધે મોજ આવે, સ્વભાવ અપસેટ હોતી બધે નડે તો ખરો, થોડો ઘણો અડચણરૂપ તો થાય ખરો. એટલે ભગવાનના ભક્તને સ્વભાવ તો સેટ કરવો જોઈએ. ક્યારે કે સ્વભાવગત આખો પરિવાર, એકના સ્વભાવથી આખો પરિવાર દુઃખી થતો હોય. અમે લગભગ 8મી કે 9મી ટ્રેન હતી, મને બરાબર પ્રસંગ યાદ છે. તિરુપતિ બાલાજી ત્યાં આપણે ટ્રેન લઈને પહોંચ્યા અને પછી ત્યાં છોગાનમાં સભા કરી. સ્વભાવ પર મેં ઘણી બધી વાતો કરી કે એક વ્યક્તિનો સ્વભાવ આખા પરિવારને પીડિત કરી દે. જેમ 50 પારેવડા બેઠો, આપણે એક કાગડો બેહે તો 50 પારેવડા બિચાર ઉડી જાય, એનું કાંઈ હાલે નહીં. એમ એક વ્યક્તિનો જો સ્વભાવ નબળો હોય તો આખા પરિવારને દુખી કરી મૂકે. એ મેં વાત કરી અને પછી ત્યાં બધાને ઉતારા હતા, ઉતારી ગયો. એક વૈષ્ણવ ભક્ત ઉતારો પર આવ્યા અને મારી પાસે આવી વાત કરતા કરતા રડી પડ્યા. મને કહે, સ્વામી તમે 100% સાચી વાત કરી છે, 100% સાચી વાત કરી છે. ઠાકોરજીની કૃપાથી અમે ખૂબ સુખી છીએ. અમે 3 ભાઈઓ, અમે 3 ભાઈઓ ભેગા છીએ, પરિવાર બધા સાથે રહીએ છીએ. મેડિકલનું કામ બધું અમારું ખૂબ ઘણું મોટું મેડિકલનું કામ છે. બધા ભાઈઓનો સ્વભાવ સારો છે, વહુનો બધાનો સ્વભાવ, છોકરા મારો એક એટલો ભયંકર સ્વભાવ છે. મારા સ્વભાવને કારણે ક્યારેક આખો પરિવાર દુખી થઈ જાય. હું એ વાતને સમજી શકું છું, પણ તો સ્વભાવ છોડી નથી શકતો. કે ક્યારેક એટલા બધા દુખી થઈ જાય, રસોઈ બને તો કોઈ જમે નહીં, કે એટલા બધા દુખી થઈ જાય. પણ આજ મને બહુ પશ્ચાતાપ થાય છે. અને આ તિરુપતિ જેવું મહાન સ્થાન છે, હું પ્રતિજ્ઞા લઈને જાઉં છું, ગમે તેમ થાય છે તેમ છતાંય પણ હું મારો સ્વભાવ નહીં અજમાવું, આખો પરિવાર સુખી થાય હું પ્રયાસ કરીશ. યાત્રા તો પૂરી થઈ ગઈ. 2-2.5 મહિના પછી અમે સુરત જયારે ગયા ત્યારે એ પોતે આવ્યા મંદિરે અને એમનો ભત્રીજો સાથે, વૈષ્ણવ ભક્તો હતા. મને કહે, સ્વામી અમારી ઘરે પધરામણી કરવા આવવાનું છે. મેં વાંધો નહીં, પધરામણી કરવા ગયા. આમ બેઠા, આખો પરિવાર બેઠો. મેં કીધું મોટો પરિવાર હતો. એ પરિવાર મને કહે, સ્વામી છોકરાઓ કે એના ભત્રીજાઓ કે અમારા કાકા યાત્રામાં આવ્યા, અમારે તો યાત્રા સફળ થઈ ગઈ. કે તમે એને હું પાયું ખબર નહીં, આખા કાકા ચેન્જ થઈને આવ્યા. અમારા આખા પરિવારમાં એટલો બધો આનંદ વ્યાપી ગયો છે, 2-3 મહિને કોઈ પ્રોબ્લેમ નથી, એટલા બધા શાંતિ બધા રહે છે, એટલો બધો આનંદ આવે છે. એટલે સ્વભાવ ભક્તો બહુ જો સારો હોય તો બહુ સારું નિર્માણ કરી શકે, બહુ શાંતિ અર્પી શકે. આ જગતમાં સંઘર્ષો થાય છે, એમાં પદાર્થનો અભાવ સંઘર્ષનું કારણ ઓછો છે. પણ યાદ રાખજો, પદાર્થનો અભાવ એ સંઘર્ષનું કારણ ઓછો છે, પણ સ્વભાવ કારણભૂત વધારે છે. કનુ દાદા ખોટી વાત છે કાંઈ? કારણ કે એ જમાનાના ખાધેલા માણસો કહેવાય, એટલે એના અનુભવમાંથી બહુ પ્રસાર થયા હોય. એટલે જેટલા ઘર સભા સાંભળો બધાને કહું છું, ઠાકોરજી ક્યારેક તમને ઘણું બધું આપ્યું હોય, ખૂબ સુખ્યા કર્યા હોય, ઘર હોય, માને સારું મકાન હોય, ગાડી હોય, ધંધો હોય, નોકરી હોય તો સારામાં સારી નોકરી હોય, પરિવાર બધું એજ્યુકેટેડ હોય, પણ એક વ્યક્તિનો સ્વભાવ ક્યારેક બધું વેર વિખેર કરી નાખતો હોય છે. અને ભૂલતા નહીં, સ્વભાવની જયારે વાત આવે ને ત્યારે એવું નહીં વિચારતા, એકબીજા સામું નહીં જોતા, બધા જ પોતપોતાનો વિચાર કરજો કે મારો સ્વભાવ કેટલો અડચણરૂપ છે. જેટલો મારો સ્વભાવ અડચણરૂપ છે એટલો સ્વભાવ મારે ટાળી નાખવો છે તો બહુ સુખ થાય, બહુ અદભુત પરિણામ આવશે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.